આજે હું તમારા ઘણા સહભાગીઓ જે બે મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તેમાંથી એકનો જવાબ આપી રહ્યો છું। ઘણા સહભાગીઓ મારી પાસે આવે છે અને મને કહે છે, સ્વામીજી, હું તે ગુરુ પાસે ગયો, હું આ ગુરુ પાસે ગયો, હું આ સંસ્થામાં ગયો, હું તે સંસ્થામાં ગયો। એવા ઘણા લોકો છે જેઓ હિન્દુ ધર્મને યોગ, ધ્યાન તે બધું શીખવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેઓ ગર્વથી દાવો કરે છે તેમણે ક્યારેય હિન્દુ શાસ્ત્રો વાંચ્યા નથી। અરે, તમારામાંથી કેટલા લોકો વાર્તા જાણે છે? હું હંમેશા કહું છું કે ભારતીય ગામડાઓમાં એક કમ્પાઉન્ડર ડોક્ટર બની જાય છે। ડોક્ટરને ઔપચારિક શિક્ષણ આપવામાં આવશે અને પ્રમાણિત કરવામાં આવશે। કમ્પાઉન્ડર ડોક્ટરનો સહાયક છે। તે પેટના દુખાવાવાળા દર્દીઓને જ્યારે પણ જોશે, ડોક્ટર કાળા રંગની ગોળી, ઘૂંટણના દુખાવા માટે લીલા રંગની ગોળી, માથાના દુખાવા માટે સફેદ રંગની ગોળી આપશે। તે 5-6 વર્ષ સુધી તેનો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે। હવે તે પોતાનું હોસ્પિટલ શરૂ કરવા માંગે છે। થોડા દર્દીઓ સાજા થશે। જ્યાં સુધી મેડિકલ કંપની, ફાર્માસ્યુટિકલ કંપની ગોળીનો રંગ બદલતી નથી ત્યાં સુધી તેની સારવાર કરવામાં આવશે। જો ગોળીનો રંગ બદલાય તો બસ, તમે મૃત્યુ પામ્યા છો। તે જ રીતે જ્યારે તમે ગુરુઓ પાસે જાઓ છો, જેમની પાસે શાસ્ત્રજ્ઞાન નથી, શાસ્ત્ર પ્રમાણ નથી, અથવા તમે એવી સંસ્થામાં જાઓ છો જ્યાં કોઈ જ્ઞાની પુરુષ નથી, ત્યાં તમે મુશ્કેલીમાં છો। તમે ગંભીર મુશ્કેલીમાં છો।